Your questions answered. Sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi Anuma, your #1 Islamic Marriage Bureau, and Ummah Global Relief, helping the needy around the world. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। નાઝરીન વેલકમ બેક। આપણે નાની સરખી બ્રેકમાં જઈને પાછા તમારી સમક્ષ આવી ગયા છે અને તમારા સવાલના ઇંતજારમાં છે। આપણે સવાલ પર વાત કરી રહ્યા હતા રોસડેલથી, જે મોહમ્મદ હનીફ સાહેબે આપણને સવાલ કર્યો તો એમના 2 સવાલનો જવાબ મેં આપી દીધો અને ત્રીજા સવાલનો જવાબ આપવા ચાહું છું। એમણે કહ્યું કે ભાઈ મસ્જિદમાં આપણે જઈએ અને ઇમામની પાછળ નમાઝ પઢીએ, ત્યાં પછી આપણે નમાઝથી ફારિગ થઈને અમુક તસબીહો તહલીલ જે આપણા પીરો મુર્શિદે આપણને આપેલી હોય તે આપણે પઢવાની હોય છે। તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ તમે દેખાવો કરો છો, આ કરો છો, તે કરો છો, તો તેને લઈને આપણે શું કરવું જોઈએ? તો મસ્જિદમાં જમાતથી નમાઝ પઢવી એ તો વાજિબ છે, એટલે કોઈ બીજું શરઈ કારણ ના હોય તો આપણે આ જિકર પઢવાને લઈને યા એનાથી સ્ટોપ થવાને લઈને આપણે જમાતને નથી છોડી શકતા। જમાતથી નમાઝ પઢવી એ દરેક મર્દ માટે વાજિબમાં જાય છે। અને તસબીહો તહલીલ જો તમે આહિસ્તા પઢતા હોય કે તમારા પઢવાથી બીજા કોઈ નમાઝીને કોઈ ખલલ ના પડતો હોય, ડિસ્ટર્બ ના થતું હોય તો પછી કંઈ વાંધો નથી અને કોઈએ તમને બીજું કશું કહેવું પણ ના જોઈએ, કારણ કે આહિસ્તા જિક્ર હોય તો માણસને તેનું પરમિશન છે। અલ્લાહ તબારક વતાલાનું ફરમાન છે કે ઉઝકુરુલ્લાહ ઝિક્રન કથીરા, અલ્લાહ તબારક વતાલાનો ઘણો જિક્ર કરો, પણ મસ્જિદમાં બુલંદ આવાજથી આપણાથી જિક્ર ત્યારે જ થઈ શકે કે જ્યારે બીજો કોઈ માણસ ત્યાં નમાઝ ના પઢતો હોય। કોઈ નમાઝ પઢતો હોય તો તેને આપણે ડિસ્ટર્બ નથી કરી શકતા, તો આહિસ્તા જિક્રમાં કંઈ વાંધો નથી। અને જે લોકો એવું કહેતા હોય કે તમે દેખાવો કરો છો તો એ મુસલમાનની ઉપર ઇલ્ઝામ લગાવેલું કહેવાય, તહોમત લગાવેલી કહેવાય કે આપણે કોઈ માણસની નિયતથી જ્યારે વાકેફ નથી, અને નિયત દિલના ઇરાદાનું નામ છે। માણસ સાચી નિયતથી અલ્લાહ તબારક વતાલાનું જિક્ર કરી રહ્યો હોય અને આપણે તેને કહીએ કે તું દેખાવો કરે છે, બધાને બતાવવા માટે આવું કરે છે, તો એ સરાસર ખોટું કહેવાય અને એવું આપણાથી ના થવું જોઈએ। લંડનથી હાજી અહમદ સુલેમાન ઘણા દિવસ પછી આવેલા છે। અસ્સલામુ અલૈકુમ। वालेकुम अस्सलाम मौलाना साहब, मौलाना यूनुस मिसबाई साहब, કેમ છો? તમારી તબિયત? બસ તમારી દુઆ છે, ખૈરિયત છો? બહુ દિવસે મુલાકાત થઈ, કઈ બહાર ગયા હતા કે હું? ઇન્ડિયા ગયેલો હતો। બહુ દિવસ રોકાઈ ગયા તમે? 2 વીક માટે ગયેલો ને પછી આવ્યા પછી તબિયત બરાબર નહીં હતી। અચ્છા, એવું? તો આજે માથા તમારો પ્રોગ્રામ જોઈ રહ્યો છે ને તમે જે સવાલોનો જવાબ આપી રહ્યા છે તો એટલા પોલાઇટલી આપી રહ્યા છે તો મારે ફોન ના કરવો તો પણ મને મજબૂર કરી છે મારે ડિલે કે ફોન કરવો જ ના, તો આવવું જ જોઈએ તમારા, તો તમે તમારા લોકોના સપોર્ટર છો, તમારા આવવાથી અમારે કમસે કમ એટલું તો થાય કે ના ભાઈ ચાલો આપણા લાઈનને બિઝી રાખવા માટે આપણા ભાઈઓ સપોર્ટ કરી રહ્યા છે। તો આજના પ્રોગ્રામમાં મતલબ કે પહેલા તો એક સવાલ મારો એ છે કે આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ છીએ તો હોસ્પિટલમાં એ લોકો આપણને જેલ લગાવવામાં આપે છે કે વોર્ડમાં જતી વખતે તો આપણે જે જેલને લગાવીએ છીએ હાથના ઉપર, તો તેમાં આવે છે આલ્કોહોલ ડેફિનેટલી। તો આલ્કોહોલ એ લગાવ્યા પછી જ્યારે આપણે બહાર નીકળીએ છીએ, આપણે વિઝિટિંગ કર્યા પછી તો આપણે હાથ પર ધોઈ નાખ્યા છીએ। હવે હાથ ધોઈ નાખ્યા છીએ તો આપણે જ્યારે નમાઝ પઢવા માટે હવે ફરીથી ગુસલ કરવું પડે યા તો મતલબ કે ગુસલની કઈ જરૂરત નથી? કેમ કે પેલું જે જેલ લગાવેલું હતું તે હાથ ધોવાથી તો નીકળી જાય છે, પણ અમુક ભાઈઓનું કહેવું એવું છે કે ના, એ જેલ તમારા હાથ પર લાગ્યું છે તો તમારે મતલબ કે ગુસલ કરવું જોઈએ નમાઝ પઢવા માટે। મારે ઘણા એક ભાઈ સાથે આ બાબતમાં જીત થયેલી, તો એક બેન મતલબ કે નમાઝ નહીં પડતા, મેં કીધું તમે એક કામ કરો, તમે નમાઝ પઢ લો, તમે મતલબ કે દિલને સુકન માટે પછી તમે ગુસ્સો કરીને ફરી નમાઝ પઢ લેજો, તો એના માટે તમે જરા જવાબ આપજો ઇન્શાલ્લાહ। બીજું કઈ? બસ મૌલાના ઇદરીસ સાહેબની શું ખબર? અલ્હમ્દુલિલ્લાહ આ બધા પ્રોગ્રામો છે ને એનું બધું સેટિંગ ચેન્જ કરી નાખેલું છે, એના કેવા બધા જે વાયક્યુ એના પ્રોગ્રામ છે ને બધા દરેકે પોતપોતાની જાતે જ કરવાના, એના કે પ્રેઝન્ટરો બધા વાયક્યુ એમાંથી બધાને હટાવી દીધેલા છે। માશાઅલ્લાહ, મને બહુ ખુશી થઈ આજે તમને જોઈને। અલ્લાહ તાલા તમારા ઇલ્મમાં ને ઉંમરમાં બરકત આપે। તો વેનસડે અને સેટરડે
આ ટાઈમની ઉપર આપણો પ્રોગ્રામ થાય છે તો તમે યાદ રાખશો ઇન્શાલ્લાહ. અને બીજા ભાઈઓને કહો કે ભાઈ ખાલી તમારી પાસે સવાલ ના કરાવે, તે લોકો ઓનલાઈન આવે, કારણ કે એનાથી આપણે હૌસલા અફઝાઈ ચેનલવાળાની થઈ શકે છે ને કે ભાઈ એ લોકોને એવું લાગે કે ના આપણે જે પૈસો ખર્ચ કરીએ તે બરાબર છે ને આપણી કોમ ભાગ લઈ રહેલી છે. બરાબર. અને ઇન્શાલ્લાહ હવે કોઈ નામનો પ્રોબ્લેમ નથી, કોઈ માણસને નામ ના બતાવવું હોય તો કંઈ વાંધો નહીં, ખાલી એ પોતાનું જે જગ્યાનો છે તે બતાવીને ભાઈ કે બેન કહીને બી સવાલ કરી શકે છે, કંઈ વાંધો નથી તમને. બરાબર. તો એકચ્યુઅલી બનાવ એવું બનેલો કે મારા ઘરે મને મળવા આવેલા અને તો તે બેન ને તેમના હસબન્ડ હતા, તો હસબન્ડ અને વાઈફ માં બાબતની જીત ચાલતી હતી. પેલી બેન હોસ્પિટલમાં જઈને આવેલા, તો એમના હસબન્ડ કે તું હમણાં નમાઝ ના પઢ, તારે ઘુસલ લેવાનું. તો પછી મેં એમ પૂછ્યું ત્યાં મને એમને આપણમાં કીધું, તો મેં કહ્યું તમારી નમાઝ ખોટી કજા ના કરો, તમે પઢ લો, તમે પાક સાફ થઈ ગયેલા છે, તમારા દિલને સુકૂન છે, પણ હું મૌલાનાને પૂછી જોઈશ. ઇન્શાલ્લાહ મોકાસર જવાબ તમને આપીશ. ઓકે જઝાકલ્લાહ. પધાર્યા તે બદલ તમારો શુક્રિયા અને અલ્લાહ તાલા તમને જલ્દીથી શિફા અતા ફરમાવે. હા, તો આપણને હનીફભાઈએ સવાલ કર્યો કે ભાઈ તસ્બીહ ઓર તહલીલ મસ્જિદમાં કરવી એનાથી કંઈ વાંધો નથી, પણ જોરથી તમે ના કરી શકો. આહિસ્તા તમારે જેટલો જિકર કરવો હોય મસ્જિદમાં કરી શકો છો, પણ જોરથી જિકર કરવામાં બીજા કોઈ નમાઝી ભાઈને ડિસ્ટર્બ થતો હોય યા બીજા કોઈ જિકર કરવાવાળાને ડિસ્ટર્બ થતો હોય તો તેને લઈને આપણને ઇસ્લામ પરમિશન નથી આપતો કે આપણે જોરથી કરી શકીએ. આહિસ્તાથી તમારે જિકર કરવો હોય તો કરી શકાય છે, અને જોરથી જ કરવાનું પીરો મુર્શિદે કહેલું હોય તો તે ઘરમાં કરી શકાય, મસ્જિદમાં નહીં. પણ એને લઈને આપણે મસ્જિદને છોડી નથી શકતા, તો પછી તે જિકરને આપણે મસ્જિદમાં પડવો હોય તો આહિસ્તા પડીશું અને ઘરમાં પડવો હોય તો આપણે જે પ્રમાણે હોય તે પ્રમાણે પડી શકીએ છીએ. પણ ઇસ્લામનું કોઈ બી લો કોઈના કહેવાથી બ્રેક થઈ શકતો નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખવામાં આવે કે તસ્બીહ ઓ તહલીલને લઈને આપણે નમાઝ જમાતથી છોડી શકતા નથી, આપણે જમાતથી નમાઝ પઢવી જોઈએ. જો તમને એવું લાગતું હોય કે કોઈ આપણને એવું કહે કે ભાઈ તમે દેખાવો કરો છો તો તમારે એ જિકર ઘેર આવીને કરી લેવાનું, કંઈ વાંધો નથી, ભલે ટાઈમ થોડો આગળ પાછળ થાય, એનાથી શરીયતમાં કંઈ વાંધો આવતો નથી. કોઈ રીઝનસર એ દરેક વસ્તુનો આપણને પરમિશન આપવામાં આવે છે. હા, સૌથી પહેલાં આપણને જે બેને ઈસ્ટ મિડલેન્ડ ત્યાં આપણને સવાલ કરેલો જે એક કોલરનો આપણે કોલ લઈએ પછી આપણે આગળ વાત કરીશું. અસલામ વાલેકુમ. યાસ્મીન બહેન લેસ્ટરથી. હા બેન, સલામ વાલેકુમ. સલામ. મારો એક સવાલ છે, બે ત્રણ સવાલ છે. જી ફરમાવો. એક સવાલ છે કે આ પછી અસરની મગરિબ વખતે હુવાય ના તેની તમે કશું કીધું કે મને એવું ખબર છે પણ બીજા લોકોને ના ખબર હોય તે લોકોને ખબર પડે. દિમાગ કમજોર થઈ જાય એવું કીધું હુઝુરે પાકે ફરમાવે છે. તમારું દિમાગ ખરાબ થઈ જાય તો તમારે બીજા કોઈને બોનું નહીં બતાવવાનું, પોતાના અમલને જ બોનું બનાવવાનું કે ભાઈ મેં એવું કર્યું એટલા ડખે એવું થઈ ગયું. હે જી હા. તો એ તમે કીધું ને આ પછી આપણી બેક પર ના હુવાય ને આપણા ફ્રન્ટ પર ના હુવાય તેનું તમે કશું કીધું એ મને ખબર છે. ને બીજો સવાલ મારી બહેનનો છે કે જ્યારે કામ પર હોય તે પેલું એમની પાસે બહુ બધી બ્રેક ના મળે ને એમની મોસ્ટલી ઝોહર પડવાની હોય તે આપણાથી 4 ફર્ઝ ખાલી પડી લેવાય કે 4 સુન્નત બી પડવી જ પડે. મને ખબર છે કે અસર વખતે આપણાથી 4 સુન્નત ના પડે તો ચાલે, પણ એ જ્યારે કામ પર હોય બહુ ટાઈમ ના હોય તો ખાલી 4 ફર્ઝ પડી લેવાય. પછી બીજું કઈ? અને એવું કે આવું જનરલી આપણી પાસે બેબી બી હોય ને બહુ જ રડતી હોય ને આપણે નમાઝનો ટાઈમ થઈ ગયો હોય તે એવી રીતના બી આપણાથી 4 ફર્ઝ પડી લેવાય આવું ઘેર હોય તો બી ઝોહર વખતે કે આવું મગરિબ વખતે 3 ફર્ઝ ખાલી એકલી પડી લેવાય પછી વહેલી ટાઈમ ના હોય ત્યારે. તો એ મારો સવાલ છે. જઝાકલ્લાહ ખૈરા. ઇન્શાઅલ્લાહ તમારા મોકાસર જવાબ આપીશું. તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા, અને બીજા લોકોને કહેજો કે એ લોકો ઓનલાઈન પર આવીને સવાલ કરવાની ટ્રાય કરે. ઇન્શાઅલ્લાહ. અલ્લાહ હાફિઝ. આપણો પ્રોગ્રામ એટલો બધો એ કરો કે વધારે બિઝી રહે કે બધાને ખબર પડે કે ના ભાઈ ગુજરાતી ભાઈઓ દિન શીખવા માંગે છે અને સપોર્ટ કરે છે. ચાલો. અત્યારે સવારે તો 2-3 દિવસથી પણ મારો ફોન ના લાગતો તો વેનસડે અને સેટરડે આપણો ગુજરાતી પ્રોગ્રામ હોય છે. આ ટાઈમ પહેલા તમારે યાદ રાખવાનું, સેટરડે ના પણ હોય છે. ઓલરાઈટ. ઓકે, અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. તો ઇસ મિડલેન્ડથી આપણને એક બેને સવાલ કરેલો કે પીરિયડમાં નમાઝ ના પઢી શકાય, એટલે ઓરત તેમાં નાપાકીના દિવસોમાં હોય છે તો એમાં ઇસ્લામ તરફથી એને નમાઝનો હુકમ નથી, એનાથી નમાઝ ના પઢી શકાય અને એ નમાઝ એના માટે માફ છે, એટલે એ નમાઝોની કઝા પણ કરવાની નથી હોતી. પણ બેનનું કહેવું છે કે ભાઈ એ આવે અને જાય તેના અરસામાં કોઈ આપણી નમાઝ કે પ્રમાણે આપણે ખ્યાલ રાખીએ કે આપણી નમાઝ એના આવતા પહેલાં પણ છૂટી ના શકે અને એના ગયા પછી પણ છૂટી ના શકે. તો બેનું તમને કહીશ કે એની દેખે આપણે
મિનિમમ અને મેક્ઝિમમ એટલે વધારે અને ઓછા કેટલા દિવસો છે તે યાદ રાખવું જોઈએ કે પીરિયડ ઓછામાં ઓછું 3 દિવસ આવે. એનાથી લેસ આવીને જો બંધ થઈ ગયું ને પછી ના આવ્યું તો એનો મતલબ એવું છે કે એ બીમારીનું લોહી હશે, પીરિયડનું લોહી ના કહેવાય. તો જો એ અરસામાં આપણે ચાલો અબ્દુલ્લાભાઈ લંડનથી છે. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ ભાઈ, કેવું છે? બસ તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ. મૌલવી સાહેબ, હા ક્યારે આવો છો? પણ તમારો સવાલ શું છે? જે એમનો કોલ કપાઈ ગયો, ઇન્શાલ્લાહ પાછા આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે એ ફરીથી લાઈન પર આવશે. તો બેને પૂછેલું કે ભાઈ હું તમને બતાવું કે ભાઈ મિનિમમ 3 days હોય છે, 3 દિવસ, અને મેક્ઝિમમ પીરિયડના 10 દિવસો હોય છે. તો 3 દિવસ કરતો ઓછા આવ્યું એટલે આપણને એવું ખબર તો નહીં કે આ પીરિયડ હશે કે નહીં, એટલે આપણે ઓબ્વિયસલી નમાઝ તો બંધ કરી જ દેવાના. અને ઇસ્લામ તમને પરમિશન આપે કે તમારે ખબર તમારા પીરિયડના ટાઈમના હિસાબે આવ્યું, પછી 1 કે 2 દિવસ આવ્યું યા 3 દિવસ કરતો થોડું પણ લેસ આવ્યું પછી બંધ જ થઈ ગયું. હવે આખા 10 દિવસમાં પછી આવ્યું જ ના, તો એનો મતલબ એવું છે કે પીરિયડ ના હતો. હવે એ વેઇટિંગમાં તમે જે નમાઝ છોડેલી છે તો તેની તમારે કઝા કરવાની રહેશે અને એ તમારા ગુનામાં નહીં જાય. બિકોઝ તમને એવું હતું કે પીરિયડ જ છે અને આપણને શું ખબર કે મિનિમમથી લેસમાં જશે, એટલા ડખે આપણાથી ભૂલ થઈ એટલે ઇસ્લામ તેની અંદર તમને માફ રાખશે, પણ એ કઝા કરવાની રહેશે. 3 દિવસ યા 10 દિવસ એટલાની અંદર આવે તો એ પીરિયડ જ કહેવાશે અને તેની અંદર નમાઝો માફ છે, કઝા કરવાની જરૂરત નથી. લંડનથી ઇબ્રાહીમભાઈ આપણી સાથે છે. અસલામ વાલેકુમ. સલામ યુનિસભાઈ, કેમ છો? બસ અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ છે. ખૈરિયત છો? અલ્હમ્દુલિલ્લાહ. ઇદ્રીસભાઈ ક્યાં છે? ઇદ્રીસભાઈ પાસેથી દુઆ ઉઘરાવવાની છે. હા માશાઅલ્લાહ, તમારી દુઆ સાંભળીને કરશે. આપણે છે ને આપણું વાયક્યુ એના બધા સેટિંગ ચેન્જ કરેલા છે, તો હવે કોઈ પ્રેઝન્ટર વગર મૌલાનાએ જાતે જ પ્રોગ્રામ કરવાનો હોય છે. અચ્છા. એટલે બીજા પ્રોગ્રામો તમારે મળશે પણ આમાં વાયક્યુના પ્રોગ્રામમાં હવે લોકોથી મુલાકાત નહીં થઈ શકે. અચ્છા, મેં કીધું કે દુઆ ઉઘરાવવા ઇબ્રાહીમભાઈ આવશે તો ઇદ્રીસભાઈ કે હા, તે તમે આના પર બોલી જાઓ, એ સાંભળે છે ને તમારી દુઆ ઇન્શાલ્લાહ કરી દેશે અને અમે પણ કરીશું કે અલ્લાહ તાલા તમને દુનિયા આખિરતમાં બહેતર બદલો અતા ફરમાવે અને કામયાબ રાખે. જી આમીન. યુનિસભાઈ, સવાલ હતો કે આ જે આપણે કુરબાની કરીએ છીએ એ આપણને શીપ નો હુકમ છે, પછી આ માણસો ખાય બેબી લેમ્બ, બેબી ચિકન, એમાં બી ઈ જ હુકમ આવે છે આપણને જે કુરબાની નો છે? એટલે એની કુરબાની કરી શકાય? ના ના, લેમ જે આપણે ખાઈએ છે, માણસો લઈએ છે કે બેબી લેમ, એ બેબી લેમ આપણને ખાવાનું જાયઝ છે કે શીપ ખાવું જોઈએ આપણે? જી ઇન્શાલ્લાહ તમારો જવાબ આપણે આપીશું. જી. બીજો કઈ સવાલ? સેમ ઈ જ સિસ્ટમ બેબી ચિકન ઉપર બી લાગુ પડે? ના ઇન્શાલ્લાહ હું તમને જવાબ આપું છું. પછી બીજો કઈ સવાલ? ઓકે, બસ એટલું. બસ તો તમે જે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા, અને આવી રીતે આવતા રહો અને આ પ્રોગ્રામને બિઝી રાખો અને બતાવો કે ભાઈ અમે પણ ઇલ્મ શીખવા ચાહીએ છીએ અને બીજાને પણ ઇલ્મ શીખવાડવા માંગીએ છીએ. તો તમારો શુક્રિયા. ઇન્શાઅલ્લાહ. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. હા, તો બેને જે સવાલ કર્યો કે મેં તમને બતાવ્યું કે ભાઈ આપણે જે સ્ટાર્ટિંગના દિવસો હોય તેમાં આપણને ખબર ના પડી શકે ભાઈ મેક્ઝિમમ કરતો મિનિમમ કરતો લેસ હશે, તો પછી તેમાં આપણે વેઇટિંગમાં જો આપણે નમાઝ કઝા થઈ હોય તો તેને કરી લેવાની, પણ તે માફીમાં રહેશે અને પીરિયડ ચાલ્યું જાય તો એના માટે 10 દિવસનું મેક્ઝિમમ ટાઈમ છે, વધારેમાં વધારે 10 દિવસ આવે. 10 દિવસ કરતો ઓવર થઈ જાય તો પછી તે બીમારીનું કહેવાય, તો પછી ઓરતે ગુસલ બધું કરીને પાક થઈ ને નમાઝ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. તો પીરિયડના ટાઈમમાં જે નમાઝો હોય તેની કઝા કરવાની કંઈ જરૂર નથી. અલ્લાહ તાલાએ તમારા માટે એ વસ્તુમાં માફી રાખેલી છે. હા, એક મસલો છે કે પીરિયડ કરતો પીરિયડના અમુક ઓરતોને અમુક ટાઈમ દરેક મહિને નક્કી જ હોય છે, ભાઈ દર મહિને 5 દિવસ આવે કે 6 દિવસ આવે. તો એવી ઓરતો માટે હુકમ છે કે ભાઈ 6 દિવસ આવ્યું પણ 6 દિવસ કરતો વધારે પણ આવે તો 10 દિવસ સુધી તેને વેઇટિંગમાં રહેવું પડશે. 10 દિવસમાં બંધ થઈ જાય તો ટોટલ હેઝસ કહેવાય, અને 10 દિવસ કરતો ઓવર જાય તો આદત કરતો જે વધારે હોય તેની નમાઝો કઝા કરવાની રહેશે. જી બેન, એક બેન છે આપણી સાથે બોલ્ટન થી, એમનો કોલ લઈએ. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. જી બેન, તમે પધાર્યા તે તમારો શુક્રિયા. જી મેં ફોન કર્યો તમને એક સવાલ કરવા દે. આપણે નમાઝ પઢીએ છીએ, જી ફજર, ઝોહરની, અસરની બધી નમાઝો,
એ નમાઝની આગળ મેં એવું સાંભળ્યું કે તોહિદુલ વઝુની નમાઝ પડે 2 રકાત જી એના પહેલા, તો આપણને એનું સવાબ છે ને બીજી એક હાજતની નમાઝ પઢવાની 2 રકાત ને પછી નમાઝ પઢવાની, કે બરાબર છે કે નથી તે મને જરાક કીજો. હા ઇન્શાલ્લાહ. બીજું કઈ? બસ એ જ જાણવું હતું મને, એને કેટલો સવાબ મળે એનું શું છે મીનિંગ તે મને કીજો. જી બેન, જઝાકલ્લા, તમે સવાલ લઈને આવ્યા તે બદલ તમારો શુક્રિયા. હા તો બેન, મેં તમને બતાવ્યું કે આપણને જો આદત 5 દિવસની હોય ને 12 દિવસ સુધી બ્લડ આવવાનું ચાલુ ગયું હોય તો 10 દિવસ પછી એ પીરિયડ ના કહેવાય. એટલે તે 11 ને 12માં તો આપણે નમાઝ ચાલુ જ કરવાની, પણ તમારી જે આદત દર મહિનાની હતી તેનાથી ઓવર થઈ ગયું તો એની અંદર તમારે 5 દિવસની આદત હોય તો 6થા દિવસથી લઈને ત્યાં સુધીની બધી નમાઝો કઝા કરવાની રહેશે, અને 6 દિવસથી 5 દિવસની નમાઝો તમારી માફ થઈ જશે. તો આદતવાળાએ આ પ્રમાણે જવાનું, અને જેની કોઈ આદત ના હોય તો 10 દિવસની અંદર આવતું હોય તો બધું પીરિયડમાં જાય, 10 દિનથી ઓવર હોય તો બાથ લઈને પાક કપડાં પહેરીને નમાઝ સ્ટાર્ટ કરી દેવાની. એના રખે અમે 2 પ્રોગ્રામો અલગ પણ આ ઉમ્મા ચેનલ પર કરેલા છે, તે વારંવાર અમુક વખત મોકાસર તેને પણ એ લોકો રિપીટમાં મૂકે છે, તો જોતા રહેવું ઇન્શાલ્લાહ. તેની અંદર જો આવશે તો તમારે ડિટેલથી એ વસ્તુ સાંભળવા મળશે. જી આદમભાઈ બ્લેકબર્નથી આઝમભાઈ, જી અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. જી જે મારે 2 સવાલ પૂછવા છે જરા. જી ફરમાવો. જી એક સવાલ એ છે કે औरत જ્યારે ઇદ્દતમાં હોય ને જી તો કોની સામે તે નીકળી શકે, અને બીજો સવાલ એ કે જે પોસ્ટ ઓફિસ પ્રીમિયમ બોન્ડ જે છે જી એ આપણે લઈએ એ પેલા ખુલે તો એ પૈસા આપણે માટે જાયજ છે કે નથી? એ રીતે આપણા જે પૈસા મૂકેલા હોય તેમાં તો કોઈ લેસ થાય કે ના થાય? નહીં, લેસ નહીં થાય એમાં. અચ્છા, ખાલી વધારો હોય તો વધારો થઈ શકે, ઘટાડો ના થાય. જી, તે ખુલે છે ને દર મહિને? જી જી. હા, તો એ એમ કે આપણેથી પૈસા લેવાય કે નહીં, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે નહીં? ખાય વાંધો નહીં, ઇન્શાઅલ્લાહ તમને બતાવીશું. બીજો કોઈ સવાલ? બસ બીજું કઈ. જે તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા અને આભાર. ઇન્શાઅલ્લાહ હવે મોકા સાથે તમારો જવાબ આપીએ છીએ. જોતા રહેજો પ્રોગ્રામ. નેલ્સનથી સિરાજભાઈએ આપણને સવાલ કરેલો છે, ઉર્दू સવાલ હતો એટલે उन्हें उर्दू जवाब આપી दो છે. એમનું કહે છે કે आला हज़रत की किसी किताब में लिखा है कि शैतान भी 5 वक्त नमाज पढ़ता है, तो क्या ये दुरुस्त है और वो नमाज पढ़ के तौबा भी करता है? तो नहीं, ऐसा आला हज़रत की किताब में ऐसी कोई रिवायत हमारे पढ़ने में नहीं आई है और ऐसी है भी नहीं, और कोई हदीस की रिवायतों में भी ऐसा जिक्र नहीं है कि शैतान नमाज वगैरह पढ़ता है. उसका काम तो नमाज पढ़ने वालों को रोकना है और वो वही काम कर रहा है. अब जब से वो शैतान बढ़ गया उसके बाद से वो इबादत नहीं करता, इबादत करने वालों को रोकने का काम करता. हाँ, उससे पहले जब शैतान नहीं बना था तब उसका शुमार आबिदों में था, वो जन्नत में रहता था, दुनिया में भी आता था फरिश्तों के साथ में, तो वो उस वक्त बहुत बंदगी करता था. लेकिन शैतान बनने के बाद में बंदगी नहीं करता है, अब सिर्फ शरारत और बदमाशी करता. बंदगी करने वालों को बंदगी से रोकने का काम करता है. लिहाजा ऐसी कोई रिवायत नहीं है, और जिसने भी कहा वो सही नहीं है. तो आप इसकी तरफ न जाएं, और जो अगर कोई कहता है तो उसको चाहिए कि वो किताब का हवाला पेश करे, तो फिर हम उसमें देख करके आपको उसका जवाब देंगे, लेकिन ऐसा कुछ है नहीं. इटलीથી નસીમબેન આપણી સાથે છે. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. ખૈરિયત મૌલવી સાહેબ? જી અલ્હમ્દુલિલ્લાહ બેન, તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા. જી, તમારો સવાલ શું છે? માશાઅલ્લાહ મૌલવી સાહેબ, મારો સવાલ એ છે કે મારો બેબીનો બોર્ન થયો છે 6 મહિના પહેલા, એટલે લાસ્ટ રમઝાનમાં મારાથી રોજા નતા રખાયા. હવે અત્યારે એ ફૂડ મારું જ લે છે, એટલે હવે આવતે પાછો રમઝાન આવે છે તો એ પાછળના રોજા અને આ રોજા એ મારે કઈ રીતે કજા કરવાના? જી, એ સવાલ છે મારો. તો તમે બાળકને બીજા દૂધ પર નથી લઈ જઈ શકતા? નહીં, એ મારું જ ફૂડ ખાય છે. થોડું લે છે બહારનું, પણ વધારે પડતું એ મારું જ લે છે. જી, ઇન્શાલ્લાહ તમારો જવાબ હમણાં આપીશું. બીજો કોઈ સવાલ બેન તમારો? ના, પછી નેક્સ્ટ ટાઈમ આવીશ ઇન્શાલ્લાહ. પહેલે તમારે યાદ રાખવાનું, વેનસડે અને સેટરડે બંને આ ટાઈમ પર આપણો પ્રોગ્રામ ગુજરાતીમાં થાય છે, તો તમારે સવાલો પહેલેથી લખીને રાખવાના. પ્રોગ્રામ ચાલુ થાય એટલે તરત તમારે કોલ પર આવી જવાનું. એટલે આજે મેં પેલું ટીવી ઓન કર્યું ને, એકદમ જ મેં જોયું આજે ગુજરાતી પ્રોગ્રામ આવે છે, મુકુ લાવો મને ફોન કરો. તમારે ડેટ લખી લો કે વેનસડે અને સેટરડે એવરી વીકના આ 2 પ્રોગ્રામ આપણા ગુજરાતીના હોય છે.
બરાબર, વેડનસડે ને સેટરડે. હા, ઓકે, 10 થી 12 ઓકે, સુધીના બહુ- પ્રોગ્રામ ચાલે છે જી. ओके जी, बहुत बहुत ओके, जज़ाकल्लाह बेन, તમે પધાર્યા તે બદલ. ઇન્શાલ્લાહ તમે જોતા रहिए, मैं थोड़ा तुम्हारा जवाब આપીશું. हाँ, तो उन्होंने जो कहा है कि शैतान, तो मैंने बता दिया कि ऐसी कोई किताब में आला हज़रत ने जिक्र नहीं किया है और ऐसी कोई रिवायत भी नहीं है. और जिसने कहा उससे कहो कि वो किताब का हवाला पेश करे, नाम बताए, सफ़ा बताए, तो उसको देख करके फिर उसके ऊपर गुफ्तगू की जाएगी. ऐसी सिर्फ सुनी सुनाई बातों के ऊपर कोई किसी के ऊपर ना इल्ज़ाम लगाया जा सकता है, ना ऐसी बातें की जा सकती है. બોલ્ટનથી આપણને એક બહેને સવાલ કરેલો કે એમના ફાધર એ નાબીના છે, એટલે આંખોથી એમને દેખાતું નથી અને એમને માણસો દેખાય છે. એટલે કે કોઈક માણસ જ્યારે પહેલો જોતો હોય ને પછી જોવાનું બંધ થઈ જાય તો સમ ટાઈમ એની અમુક નસો થોડી બહુ કામ કરતી હોય છે, એટલે થોડું એને આવું પડછાયા જેવું આંખોમાં લાગતું હોય છે. એનાથી કંઈ વાંધો નહીં, એ તો જેમ આગળ દિવસો જશે તેમ એ વસ્તુ ઓટોમેટિકલી બિલકુલ હટી જશે, કારણ કે હવે સમ બારીક બારીક નસો ચાલુ હોય એટલે એવા પડછાયા જેવું માણસને દેખાતું રહે છે. એનો તો કંઈ વાંધો નથી. હા, તમે જો એવું પૂછવા માંગતા હોય કે એમની આંખોની રોશની પરત આવે તો જો અવળ તો સબર કરવી જોઈએ કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જેની આંખોની રોશની ચાલી જાય અને તે સબર કરે તો અલ્લાહ તબારક વ તઆલા તેને જન્નત આપશે. તો જન્નતનો વાયદો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એ વસ્તુની ઉપર કરેલો છે. સબરથી કામ લેવું જોઈએ, ઇન્શાઅલ્લાહ તમને એનો ઘણો મોટો બદલો મળશે. અને જો જી લેસરથી એક બેન છે, એમનો કોલ લઈએ પછી હું તમારી સાથે વાત કરું છું. સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. જી બેન. I just wanted to ask one question. I have two children, two boys, 11 and 8 years old, and I never knew about Hakika. What should I do now? Do I still have to do Hakika? Should it be done? And is it compulsory? जी बहन, और कोई सवाल? Another one is, do ladies have to cover their hair all the time with a scarf inside the house as well? जी, और? That's it. Jazakallah. ओके, मैं गुजराती में बोलूँगा, आपको समझ में आएगी? No. तो उर्दू में बोलूँ? Yes, please. ठीक है, इंशाल्लाह. Okay. खुदाफिज. સલામ વાલેકુમ. જે આ બહેન આપણી સાથે ઉર્દુમાં કોલ લઈને આવેલા, ઇંગ્લિશમાં કોલ કર્યો પણ એમને ઉર્દુ સમજમાં આવે છે, ઇન્શાલ્લાહ એમને આપણે જવાબ આપીશું. તો આપણી વાત એ ચાલી રહી હતી કે હા, તો એમને વઝીફો જોઈતો હતો કે ભાઈ આંખોની રોશની ચાલી ગઈ હોય તો એના માટે વઝીફો, ઘણા બધા વઝીફાઓ છે પણ જે ઇઝી કે જે માણસને શીખવો પણ ના પડે ને આવડી જાય એવું અમે તમને બતાવી દઈએ છીએ. યા નૂર, નૂર અલ્લાહ તબારક વ તઆલાનું સિફતી નામ છે, તો એની સાથે યા લગાવવાનું અને યા નૂર આંખોની ઉપર હાથ આવી રીતે મૂકવાના. નમાઝથી આપણે ફારિગ થઈ કે ફરજ નમાઝ આપણે પઢીને સલામ ફેરવી લઈએ ત્યાર પછી આંખોની ઉપર આવી રીતે હાથ મૂકવાના અને 3 વખત દરૂદ શરીફ પઢવાનું અને પછી 11 વખત યા નૂર પઢવાનું અને પછી પાછું 3 વખત દરૂદ શરીફ પઢીને હાથ હટાવી લેવાના. ઇન્શાલ્લાહ જો આ પ્રમાણે વઝીફો પાબંદીથી કરવામાં આવે તો ઉમ્મીદ છે કે અલ્લાહ તબારક વ તઆલા રોશની પરત આપે, અને ન આવે તો અલ્લાહથી નાઉમ્મીદ ના થવું જોઈએ. તમને દુનિયામાં તકલીફ છે તો અલ્લાહ તાલા તેનો બહેતર બદલો તમને આખિરતમાં આવશે કે હુઝુરે પાકે ફરમાવેલું છે કે તેને જન્નત મળશે જેની આંખો ચાલી જાય અને સબરથી તે કામ લે. તો ઘણો મોટો તમારાથી વાયદો છે અલ્લાહ તબારક વ તઆલા અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો. તો તમે એના પર સબ્ર કરીને આખિરતમાં જે તમારા માટે રાખવામાં આવેલું છે તેના માટે તમે વધારે કોશિશમાં રહેશો. જી, તો આપણે એમને વઝીફો પણ આપી દીધો. લંડનથી રશીદભાઈ ફોન કરેલો પણ તેનો કોલ ના લાગી શક્યો, તો ઉમ્મીદ છે કે તે આવી શકે છે. ત્યાર પછી હનીફભાઈએ કહ્યું તેમના સવાલોનો જવાબ આપણે આપી દીધો. બોલ્ટનથી એક બેને આપણને સવાલ કર્યો કે ભાઈ સિજદામાં અલગથી કોઈ માણસ સિજદો કરે અને સિજદામાં દુઆ માંગે તો શું એનું પરમિશન છે? તો બેન, સિજદો કરવામાં કંઈ વાંધો નથી, સિજદો થઈ શકે છે. નમાઝની બહાર પણ સિજદાનું હુકમ, જેવી રીતે કે સિજદાઈ તિલાવત હોય છે, આપણે કુરાન શરીફ પડતા હોય ને સિજદો આવી જાય તો ત્યારે આપણે નમાઝ તો શરૂ કરવાની ના હોય, પણ માત્ર આપણે સિજદો કરવો હોય તો એ વાજિબ સિજદો છે ને આપણે કરી શકીએ છીએ. નમાઝથી અલગ પણ સિજદો કરી શકાય છે અને સિજદો નમાઝની બહાર પણ બંદગી છે. એવી જ રીતે કોઈ માણસે સિજદાએ શુક્ર કરેલો હોય તો તેને પણ તેનું પરમિશન છે કે કોઈક
સારું કામ થયું હોય ને તેની ઉપર અલ્લાહનો શુક્ર કરવા માંગે તો સિજદા એ શુક્ર કરે, પણ એ બધા માટે વઝુ જરૂરી છે કે વગર વઝુએ આપણાથી સિજદો ના કરી શકાય. તો જો તમે સિજદામાં જઈને દુઆ માંગતા હોય તો કહીને તમારે એનું પરમિશન છે, માગી શકો છો, પણ એના માટે તહારત અને કિબલા તરફ મોઢું રાખવું એ કન્ડિશનમાં રહેશે. તો તમે બા તહારત હોવા જોઈએ, વઝુ હોવું જોઈએ, તો તમે સિજદામાં દુઆ માંગી શકો છો, અને તમારું મોં કિબલા બાજુ હોવું જોઈએ તો તમે સિજદો કરી શકો છો. આવું ના હોય તો પછી સિજદામાં ના કરી શકાય. દુઆ તમે ગમે ત્યારે માંગી શકો છો, પણ જો સિજદામાં દુઆ માંગવી હોય તો એના માટે આ કન્ડિશન છે, એને યાદ રાખશો. સિજદામાં દુઆ માંગી શકાય છે નમાઝ પછી પણ, અને અલગથી પણ કોઈ મોકાસર તમારે માંગવી હોય તો માંગી શકો છો, પણ એવું નહીં સમજવું કે ભાઈ સિજદામાં જ દુઆ માંગવી જોઈએ. હા, દુઆ છે આપણે અદબની સાથે આપણે માંગી શકીએ છીએ, એના માટે સીધો કન્ડિશન નથી. જી, એક નાની સરખી આપણે બ્રેક લઈશું અને ત્યાર પછી પાછા આપણે તમારા સવાલોના જવાબ લઈને આવીશું. તો નાઝરીન, બ્રેક પર જઈએ છીએ, ઇન્શાલ્લાહ પછી મુલાકાત કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. Your questions answered. Sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi Anuma, your #1 Islamic Marriage Bureau, and Ummah Global Relief, helping the needy around the world.